આજે હું તમને છે ને એક વાર્તા કહીશ. વાર્તાનું નામ છે કચેરી મેં જાઉંગા. જો એક ઉંદરડો હતો ને એ ગામમાં નીકળ્યો તો તેને ચાલતા ચાલતા રસ્તામાં એક કાપડનો કટકો મળ્યો. પછી કાપડનો કટકો લઈ અને આગળ ચાલ્યો ને ત્યાં એક દરજીની દુકાન આવી. પછી દરજીને એણે શું કીધું, અરે ઓ દરજી, આ કાપડની જરા ટોપી સીવી દે ને. દરજી કહે, એ કોણ છે વળી? ઉંદર કહે, એ તો હું ઉંદરડો. એટલે કે હાલતો થા, હાલતો એક ગજ ઉપાડીને મારીશ ને તો મરી જઈશ. એટલે ઉંદરભાઈ કહે, કેમ નથી સીવી દેવી? પછી એણે તો ગાવાનું ચાલુ કર્યું, કચેરી મેં જાઉંગા, સિપાઈ કો બોલાઉંગા, બડે માર દેઉંગા, ફિર તમાશા દેખુંગા. પછી દરજી તો ડરી ગયો. પછી બિચારા એણે તો ઝટ ટોપી સીવી દીધી. પછી ટોપી પહેરીને તો રોફમાં ને રોફમાં આગળ ચાલવા માંડ્યો. આગળ ચાલતા ચાલતા ત્યાં એક ભરત ભરવાવાળાની દુકાન આવી. ત્યાં જઈને શું કીધું પાછું ઉંદરડાએ, ઓ ભરત ભરવાવાળા ભાઈ, આ ટોપીમાં જરા ભરત ભરી દે ને. ભરત ભરવાવાળા ભાઈ કહે, એ વળી કોણ છે? તો ઉંદર કહે, એ તો હું ઉંદરડો. ભરત ભરવાવાળા ભાઈ કહે, હાલતો થા, હાલતો એક સોય મારીશ ને તો મરી જઈશ. તો ઉંદરડો પાછો કહે, કચેરી મેં જાઉંગા, સિપાઈ કો બુલાઉંગા, બડે માર દેઉંગા, ફિર તમાશા દેખુંગા. પછી ભરત ભરવાવાળા ભાઈ તો બી ગયા અને એણે ટોપીમાં તો ઝટ ભરત ભરી દીધું. પછી તો ટોપી પહેરીને પાછો આગળ ચાલવા માંડ્યો ઉંદરડો. તો આગળ ચાલતા ચાલતા રસ્તામાં શેની દુકાન આવી? પછી મોતીવાળાની. હા. પછી ઉંદરે શું કીધું, ઓ મોતીવાળા ભાઈ, આ ટોપીમાં જરાક મોતી ટાંકી દ્યો ને. પછી તો એણે ઓલા ભાઈએ શું કીધું મોતીવાળાએ, મોતી કાંઈ મફત બફત આવે છે? ચાલતો છે, ચાલતો એ કે નકર હું મારીશ. તો ઉંદરડાએ તો પાછું કીધું, કચેરી મેં જાઉંગા, સિપાઈ કો બુલાઉંગા, બડે માર દેઉંગા, ફિર તમાશા દેખુંગા. પછી તો મોતીવાળા ભાઈ તો ડરી ગયા અને એણે તો ઝટ મોતી ટાંકી દીધા. પછી ઉંદરડો આમ કરતાં કરતાં એણે શું કર્યું, કટકો મેળ્યો હતો ને એમાંથી એણે ટોપી સીવડાવી લીધી, ભરત ભરાવી લીધું અને મોતી પણ ટકાવી લીધા. અને બધાયને સિપાઈની બીક બતાવીને એણે એનું કામ કરાવી લીધું.